ચૈત્રી નવરાત્રીમાં ભક્તિમય માહોલ દેખાઈ રહ્યો છે વડોદરાના માંડવી ખાતે પણ, જ્યાં અંબે માતાના મંદિરમાં ભક્તોની ભીડ વહેલી સવારથી જ જામી ગઈ છે। માં અંબાના દર્શન માટે ભક્તો પહોંચ્યા વહેલી સવારથી કતાર લગાવી। માં અંબાના જયકારાથી ગુંજી ઉઠ્યું માનું મંદિર। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, માના મંદિરોમાં ચૈત્રી નવરાત્રી પર ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે, કેવો ભક્તિમય માહોલ દેખાઈ રહ્યો છે? બિલકુલ થી અમૃતા, વાત કરવામાં તો જે રીતે ગઈકાલથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે અને નવરાત્રિના સમય દરમિયાન તમામ જે માતાજીના મંદિરો છે ત્યાં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે। આજે બીજું નોરતું છે ને આજે બ્રહ્મચારિણી સ્વરૂપે માતાજીના દર્શન છે તે થતા હોય છે। જોકે માંડવી ખાતે આવેલું આ જે અંબે માતાનું મંદિર છે ને ત્યાંના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે આજે અંબે માતાના દર્શન કરવા માટે વહેલી સવારથી લોકો છે તે અહીંયા ઉમટી રહ્યા છે। જોકે આ 9 દિવસ માતાજીની પૂજા આરાધના કરવાથી તમામ જે ભક્તો છે તેમની કામના પણ પૂર્ણ થતી હોય છે। માતાજીના દર્શન કરવાની સાથે સાથે ભક્તોની જે આસ્થા છે તે પણ જોડાયેલી હોય છે। વહેલી સવારથી જ આ પ્રકારનો માહોલ છે તે તમામ જે મંદિરો છે તેમાં જોવા મળી રહ્યો છે અને આ તમામ લોકો છે તે અતૂટ શ્રદ્ધા સાથે માતાજીના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો શહેરમાં આવેલા તમામ જે માતાજીના મંદિરો છે ત્યાં જય અંબે નાદથી ગુંજી ઉઠ્યા છે અને જે રીતે 9 દિવસ માતાજીની આરાધના કરવાથી, અનુષ્ઠાન કરવાથી અનેરું જે ફળ પ્રાપ્ત થતું હોય છે અને તેને જ લઈને લોકો છે તે અહીં ભક્તો છે તે અહીં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। આપણે ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે વહેલી સવારથી જ લોકો છે તે ભક્તો છે તે અહીં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। શું કહેશો દાદા, દર્શન કરવા માટે પહોંચ્યા છો, ચૈત્ર નવરાત્રિ છે, કેવું આનંદ, કેવી લાગે? ચૈત્ર નવરાત્રિના દર્શન કરવા માટે આવ્યો છો, કેવું લાગણી, કેવું આનંદ આજના દિવસ? આનંદ તો હોય જ ને, ચૈત્ર નવરાત્રિ આનંદ તો હોય જ ને। શું કહેશો, આજના દિવસે દર્શન કરવાથી કેટલો આનંદ મળે છે, કેટલો લાભ થાય છે? લાભ થાય ને, ચૈત્ર નવરાત્રી હોય એટલે અંબા માતાનો। આજના દિવસે દર્શન કરવાથી મનને કેટલી શાંતિ? હા, અને મન આમ એકાગ્રતા બને। બિલકુલથી મનને શાંતિ મળે છે આજના દિવસે દર્શન કરવાથી। એટલે જ માતાજીના 9 દિવસ દરમિયાન અલગ અલગ સ્વરૂપે દર્શન થતા હોય છે અને આ દર્શનને લઈને લોકો છે તે અહીં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો ભક્તો છે તેમની સાથે પણ હજુ પણ પ્રયાસ કરીશું। શું કહેશો, ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે, 9 દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપે દર્શન થતા હોય છે અને આજે દર્શન કરવા માટે આવ્યા છે? હા, નવરાત્રિના 9 દિવસે અહીં રોજ સગવડ સારી હોય છે। હમણાં અત્યારે કોઈ જગ્યાએ આવી સગવડ નહીં હોતી, વ્યવસ્થિત સગવડ, દર્શન બી વ્યવસ્થિત થાય છે અમારે ત્યાં। શું કહેશો, આજના દિવસે દર્શન કરવાથી કેટલો આનંદ મળે છે, કારણ કે ચૈત્ર નવરાત્રિ ચાલે? આજના દિવસ નહીં, 9 દિવસ તમે દર્શન કરો તો બહુ આનંદ મળે છે। 9 દિવસમાં એક દિવસ બી તમે કરો તો બહુ સારામાં સારું દર્શન થાય છે તમારું। આજના દિવસે દર્શન કરવાથી મનોકામના પણ પૂર્ણ થતી હોય છે, ભક્તો પણ પૂરી થાય, બધી મનોકામના પૂરી થાય। તમે જે માંગો એ મળે તમને, 9 દિવસમાં તમે જે માંગો મળે। બિલકુલથી અમૃતા, જે 9 દિવસ જે માતાજી પાસે માગો છો તે માતાજી આપી રહ્યા છે અને તેને જ કારણે ભક્તોમાં માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા છે અને તેને જ લઈને આપ જોઈ શકો છો તે રીતે મંદિરોમાં ભક્તોની છે તે ભારે ભીડ જામી છે અને વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા માટે અહીં પહોંચી રહ્યા છે। જો કે તમામ જે માતાજીના મંદિરો છે કે જ્યાં આરાધના થતી હોય છે ત્યાં તમામ મંદિરોની અંદર આ જ પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। મંદિરની બહાર પણ જય અંબેના નાદથી ભક્તો છે તે નારા લગાવી રહ્યા છે અને માતાજીના દર્શન કરીને એક બાદ એક આગળ વધી રહ્યા છે। જો કે ભક્તો છે તે માતાજીને ફુલહારની સાથે સાથે પ્રસાદ પણ અર્પણ કરી રહ્યા છે અને જે માનતા માનેલી હોય તે માનતા પણ લોકો છે તે અહીં પૂરી કરવા માટે આવતા હોય છે। જો કે આ 9 દિવસ દરમિયાન જે માતાજીના દર્શન કરવાથી જે રીતે ભક્તોએ કહ્યું કે અનેરો આનંદ મળે છે, મનને શાંતિ મળે છે, તેમજ ભક્તોની જે તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે તેને જ લઈને વહેલી સવારથી જે ભક્તો છે તે અહીં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે। વડોદરામાં જ્યાં માઈ મંદિરોમાં ભક્તો સવારથી કતાર લગાવીને ઊભા છે, માના દર્શન કરીને પોતાનો દિવસ સાર્થક કરી રહ્યા છે।